માળિયાહાટીના ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી તથા ખોરાક મળી રહે તે માટે કુંડા, ચકલી ઘર તેમજ ચણ માટે બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરાયું છે। આ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુનિધિ ટ્રસ્ટ મુંબઈ તથા દાતાઓના આર્થિક સહયોગથી 700 માળા સહિતનું વિતરણ કરાયું હતું। આ તકે ભાજપના મહેશભાઈ રાઠોડ તેમજ હમીરસિંહ સિસોદિયા, બ્રહ્મકુમારીના મિતાબેન તેમજ મોમીન સમાજના મુખી સલીમ સહિત આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। શાંતિલાલ ગાંધી, પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના આજરોજ માળિયાહાટીના મહારાણા પ્રતાપ ચોકમાં સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈના આર્થિક સહયોગથી 700 પક્ષીઘર તેમજ જે તળની ડીશ કહેવાય, પાણી અથવા તળની ડીશ વાપરી શકાય એવી, ટાંકી શકાય એવી સ્ટીલની પ્લાસ્ટિકની ડીશ જે સિદ્ધલાલ કેશવજીભાઈ ધોળકિયા તરફથી 350, 200 તમને સીતારામ સેવા ટ્રસ્ટ માળિયાહાટીના તરફથી 50 શાંતિલાલભાઈ ઉંડોડકર તરફથી, 50 મોમીન સરાફ તરફથી અને 50 ચંદ્રિકાબેન શાહ તરફથી 720 રીતે વિતરણ કરવામાં આવે છે। અને આ વિતરણમાં સમગ્ર મહાનુભાવો ઉપસ્થિત રહી અને વિતરણ વ્યવસ્થાને પ્રોત્સાહિત કરેલ છે। અને અત્યારે અસંખ્ય લોકો આજે રહી જગ્યા છે। વર્તમાનના ઉનાળા સમયમાં આ પક્ષીઘર અને ડીશ ખૂબ જ ઉપયોગી થયેલ છે। જીવદયાનું શ્રેષ્ઠ કાર્ય છે અને આ શ્રેષ્ઠ કાર્યમાં જે લોકો સહયોગ આપ્યો છે સર્વે દાતાઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, તેમજ સર્વે સેવાભાવી સંસ્થાઓનો ખૂબ આભાર માનીએ છીએ। અને જે ઉપસ્થિત રહી મહાનુભાવો, મુરબ્બીઓ, વડીલો ઉપસ્થિત રહી જે કાર્યક્રમ દીકરાયો છે તેઓ સર્વેનો ખરા હૃદયપૂર્વક આભાર માની અને મારી વાણીને વિરામ આપું છું અને આ કાર્યક્રમની સફળતાને શુભેચ્છા આપું છું। સર્વનો ખરા હૃદયપૂર્વક આભાર માની વિરામ આપું છું।